ગમે ત્યાંથી જ્ઞાન દીપકથી દાદા અમને નિરખે. આડા અવડા દેખ્યા લગી રે તુરત જ ટપલું ફીરશે. દર ગુરુ પૂર્ણિમાએ કંઈ ને કંઈ એવા બનાવ બનતા કે જે પહેલી વખત બનતા. આપણે એવું લાગે કે આ શું બની ગયું. એક વખત 1978માં ભાદરણ ગામમાં ગુરુ પૂર્ણિમા ઉજવેલી. તો નોર્મલી ગુરુ પૂર્ણિમામાં એટલા બધા મહાત્માઓ ના આવે. વડોદરા શહેરમાં હોય તો વડોદરાના ઘણા બધા આવે, પછી મુંબઈ, અમદાવાદ, જે જગ્યાએ દાદાના બધા મહાત્માઓએ જ્ઞાન લીધેલું હોય તો ઘણા ખરા જેમની સહજતા હોય તો આવી જાય. પણ જ્યારે પહેલી વખત ભાદરણ ગામમાં ગુરુ પૂર્ણિમા ઉજવણી થયેલી ત્યારે ઓલ ઓવર ઇન્ડિયાના બધા મહાત્માઓ આવેલા. કારણ કે ભાદરણ ગામ તો દાદાનું, તો ઘણી વખત દાદા બહુ વર્ણન કરે કે ભાદરણ ગામમાં આમ થતું હતું, મારા ભાદરણ ગામમાં આ મારા ભાઈબંધ હતા, એની સાથે આમ બન્યું, પછી આ ખડકીમાં રહેતા હતા. તો બધી વાત કરે તો બધાએ મહાત્માએ વિચાર કર્યું કે આ વખતે તો આપણે ખાસ જઈશું, કારણ કે ભાદરણ ગામમાં જઈશું, દાદાના ગામમાં તો બધું જોઈ તો આવીએ કે કેવું ગામ છે, ક્યાં દાદા રહેતા હતા. પછી દાદાનું ઘર હતું ત્યાં, તો બધાએ ઘર બધા જોવા ગયા. તો બહુ સુંદર રીતે ગુરુ પૂર્ણિમા ઉજવણી થયેલી અને ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા ખૂબ મહાત્માઓ આવેલા. પછી ત્યાં ગામમાં મોટા એક શેઠ હતા, તો એની પાસે ઇમ્પાલા ગાડી હતી. તો ઇમ્પાલા ગાડીમાં દાદાને પાછળ બેસાડ્યા અને આખી કારને શિંગાર કરેલું અને આખા ગામમાં એ પછી દાદાની યાત્રા નીકળેલી. તે આખું ગામ આવેલું અને દાદાએ કહેલું કે બધા ગામમાં આવજો, પ્રસાદી લેજો. તે બધા ગામનું આખું ભાદરણ ગામ ભેગું થયું. હવે એવા ગામમાં જ્યારે ગુરુ પૂર્ણિમા ઉજવેલી તો બધા લોકો તો દાદાને પ્રણામ કરે, દાદાને હાર ચડાય, બધું જે નોર્મલ પ્રોસિજર હતું તે બધું ચાલુ થઈ ગયું. અને આટલા બધા મહાત્માઓ, આખું ગામ ભરાઈ ગયેલું અને ઓલ ઓવર ઇન્ડિયાથી બધા મહાત્માઓ આવેલા. અને દાદાના નજરથી એક બી મહાત્મા આગળ પાછું ના થાય. એક બી જેને દર્શન કર્યા છે, કોણે નથી દર્શન કર્યા, ઠેઠ સુધી બી આમ બોલાવીને ઈશારો કરે. આમ નોર્મલી ના કહેતા હતા, પણ કોઈ રહી ના જાય આ દિવસે આશીર્વાદ વગર. તો દાદાને આમ નિરંતર રહે. પછી બધા મહાત્માઓના દર્શન કરતા 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 પછી નોર્મલી અમે આપતા પુત્રો છેલ્લા એન્ડમાં દર્શન કરતા. બધા હાર લઈને બેસી રહેતા કે છેલ્લા એન્ડમાં બધા મહાત્માઓ દર્શન કરી લે. દાદાએ શીખવાડેલું કે બધા ઘરડા હોય, મોટી ઉંમરના હોય તો એને પહેલાં દર્શન કરવા દેવાનું. બધાએ ભાદરણ ગામમાં બધા મહાત્માએ દર્શન કર્યા દાદાના. અને દર્શન કર્યા પછી જ્યારે અમારો ચાન્સ આવેલો ત્યારે એક એક કરીને આપતા પુત્ર સુખડનો હાર લઈને દાદાને ચડાવવા શરૂ કર્યા. અને પછી એ દાદા પ્રસાદ આપતા ગયા. અને કંઈ હશે કંઈ એવું આપતા પુત્રો માટે દાદાને, તો દાદા પછી એક એક આપતા પુત્રોને એ દિવસ કોઈને ટપલી નહોતા મારતા, પણ ખાસ એક ટપલી મારે. એક એક આપતા પુત્ર દર્શન કરે દાદાના અને દાદા ટપલી મારે. આમ કરતા કરતા 30-35 અમે તે વખતે સ્ટાર્ટિંગમાં આપતા પુત્રો હતા. સફેદ, બધા સફેદ ડ્રેસમાં, બધા અહીંયા આખો ઝુંડ દાદાની સામે ઊભું હોય. અને આમ કરતા કરતા 30-35 આપતા બધાએ દર્શન કર્યા. અને હું કાયમ પછી છેલ્લો આવું કે મારે એક આમ પ્રકૃતિ જ એવી કે બધા પહેલાં કરી લે ને હું છેલ્લા જઈશ. તો જ્યારે દર્શન મારો ટાઈમ આવ્યો તે વખતે દાદાને મેં દર્શન કર્યા. તો અમે જોતા નહોતા કે દાદા ક્યારે ટપલી મારે છે કે શું, કારણ કે ટાઈમ પૂરું થઈ જાય ને એટલે તરત જ અમે દર્શન કરીએ અને બે આપતા પુત્રો હાર ચડાય અને ઉઠો, આગળ જાઓ. એટલે મેં એક બે મિનિટ સુધી રાહ જોઈ કે મને ટપલી મળે, પણ ટપલી દાદાએ મારી નહીં. અને પછી છેવટે બધાએ આમ મને ઠુંગા માર્યા કે ઉઠ, હવે ટાઈમ થઈ ગયો છે. હું રાહ જોઉં, દાદાએ ટપલી નહીં મારી મને, કે 30-35 આપતો પુત્રોએ ટપલી મારી, મને કેમ નહીં મારી. એટલે હું પછી રૂમમાં જતો રહ્યો, નાની ઉંમર. અને પછી અંદર ખાને રડ્યા કરતો હતો કે સાલું બધા આપતો પુત્રોને દાદાએ ટપલી મારી, મને એકલાને ટપલી નહીં મારી. અને આમ બહુ ઉદાસ થઈને બેઠો હતો અને રૂમમાં જઈને બેસી ગયો. બીજા બધા દાદાના નસીબ જે જગા બોલવાના શરૂ કર, કારણ કે એન્ડ થઈ ગયું હતું. સારું, મેં આટલી મોટી ગુરુ પૂર્ણિમા, બધાએ દાદાના દર્શન કર્યા, બધાને દાદા આપતા પુત્રોને મને એકલાને ટપલી નહીં મારી. સાલું મારામાં શું ખામી હશે.
અંદર ખાને બધું શોધખોળ કરે કે સારી મારી જરૂર કઈ ભૂલો થઈ છે મારી. અને દાદાનું એટલું બધું તાપ હતું એ વખતે, અને એટલું બધું અતિશય રાગ દાદા માટે કે કંઈ પણ પ્લસ માઇનસ થાય ને તો અંદર બર્દાશ્ત ના થાય કે દાદા બધાને ટપલી મારી, મને કેમ નહીં મારી? એટલે તારામાં કંઈ બરકત નથી, કંઈ તો ગડબડ છે, કંઈ તો ગડબડ છે. આમ વિચાર કરું, આમ કરતાં કરતાં થોડું ખાસું ટાઈમ થઈ ગયું. તો થોડી વારમાં એક આપતો પોતો દોડતો આવ્યો. ચાલતા ને દાદા ખબર નહીં શા માટે બોલાવે છે, આટલા બધા આપતો કોઈને બોલાવે નહીં, તને શા માટે બોલાવે છે? હું વિચારમાં પડી ગયો. તે દાદાની પાસે દોડતો ગયો. મેં શું થયું દાદા? તે દાદાએ કહ્યું દર્શન કર, અને જોરથી ટપલી મારી. હવે જ્ઞાની પુરુષને શું કેવું અંતસ્કરણ વાંચી લે છે કે ભાઈ આ ટપલી વગર એમને આખો દિવસ ઊંઘ નહીં આવે, હેરાન થઈ જશે. અને દાદાનું તો એક જ ધ્યેય કે કેમ કરીને બધાને સુખ આપવું. તો આ બિચારાને કેટલું દુઃખ થશે. અને આમ તો સહજ રીતે અમે ઉઠીને જતા રહ્યા, પણ દાદાને કેટલી બધી જાગૃતિ હશે. તમે વિચાર કરો કે એ રહી ગયો ટપલી ખાવાનું, એટલે એને બહુ દુઃખ થશે કે શું થશે. એટલે તરત જ દાદાને પાછલા એટલા બધા પર્યાય દેખાઈ આવે ને કે અમારો તો વિચાર બી ના પહોંચી શકે કે કેટલું બધું દાદા વિચાર કરતા હશે. એટલે આ છે ભગવાન પદની કલ્પના, કે આ ભગવાન કેવા હોય કે જે આર પાર વારે ઘડી બોલતા હતા ને કે અમે આર પાર જોઈ શકીએ છીએ કે તમારી અંદર શું ચાલી રહ્યું છે. તે અમારા ભાવ દાદા પાસે પહોંચી ગયા. અને પછી એ દાદા જોરદાર બધા કરતા ભારે જ ટપલી મારી મને. તો એવું છે, આ દાદા આવા કેવા છે કે એટલા માટે હું વર્ણન કરું છું કે તમે દાદાને એવી રીતે પકડી રાખો, હજુ સુધી જેને બી હજુ દેખાતું ના હોય કે વિચારમાં ના આવતું હોય કે આપણે કઈ જગ્યા પર બેઠા છે, જે જગ્યા પર સાક્ષાત પરમાત્મા થઈ ગયા છે અને હાજરા હજૂર છે અને હાજર થઈ જાય છે, એવા પરમાત્માની ગુરુ પૂર્ણિમામાં જે માંગશો તે મળશે. પણ ચૂકશો નહીં, કારણ કે હમણાં ગાડી ચૂકી ગઈ ને ફરી ઠેઠ સુધી દાદા કહેતા હતા ઘોર અંધકાર છે, કોઈ કનેક્શન મળશે નહીં તમને. હવે આજે મળી ગયું તે છેલ્લું કનેક્શન મળ્યું છે, હવે પછી કોઈ કનેક્શન મળશે નહીં. યાદોની ભરતીમાં દાદા દેખાય છે, દાદા